તળાજા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે, જેમાં જિલ્લા પંચાયત ઠળિયા સીટના ઉમેદવારનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ વખતે ખરાખરીનો જંગ જામશે। દરેક વખતે નાના મોટા કામ માટે નેતાઓ લોલીપોપ આપી દેતા હોય છે, પરંતુ આ વખતે મતદાતાઓ સજાગ થઈ ગયા છે અને લોલીપોપ આપતા નેતાઓની ખેર નથી। આમ આદમી પાર્ટી દ્વારા પણ પૂરી રીતે તૈયારી કરી લેવામાં આવી છે। જો કે ભાજપ કોંગ્રેસ દ્વારા હજુ કોઈ ચોક્કસ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં ભાવનગર જિલ્લા પંચાયતની ઠળિયા બેઠક ઉપર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। આ સીટ ઉપર કદાચ પ્રથમ વખત ઠાકોર સમાજમાંથી ઉમેદવારનું નામ આવ્યું છે। જો કે આ સીટ ઉપર દેવળિયા, ઘાંટરવાળા, ભેગાળી, ઠળિયા, કુંડળા, કુંડેલી સહિતના કેટલાક ગામોમાં ઠાકોર સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે અને ઠાકોર સમાજમાંથી જ આમ આદમી પાર્ટીએ ઉમેદવારનું નામ જાહેર કર્યું છે, જેનું નામ જણાવી દઈએ તો તળાજા તાલુકાના જસપરા માંડવા ગામના સાગરભાઈ કલાણીયાના ધર્મપત્ની ઉર્મિલાબેન અહીંથી ચૂંટણી લડશે।